હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, રાધે રાધે. તો સ્વાગત છે તમારું મારા નવા મિની વ્લોગમાં. રોજની જેમ આપણે આજે પણ કોલેજે જવા માટે રેડી થઈ ગયા છીએ. તો દૂધ પી અને આપણે કોલેજે જવા માટે નીકળી જશું. સીતારામ સીતારામ. તો મમ્મીને સીતારામ કહીને આપણે કોલેજે જવા માટે નીકળી ગયા. ચલો. ફાઇનલી કોલેજે પૂગી ગયા છીએ અને હવે ગાડી પાર્ક કરીને આપણે લેક્ચરમાં જાશું. બસ રેવા દે બાબા, હિન્દી રેવા દે. જોવો ગાઈસ, ફૂલ બાકાજી કી બોલે છે. એક શાંત માંડ કરાવ્યું છે, બીજું ઉપડું. તો આ મારું આ અલગ જ પ્રાણી છે. હમણાં બોલથી બીક લાગતી હતી અને હવે પોતે જ રમે છે એ બોલથી. તો ગાઈસ, તમને આ વાનગીનું નામ ખબર છે? જો તમને ખબર હોય તો ફટાફટ કોમેન્ટ કરો. પછી અમારે સોફ્ટબોલની પ્રેક્ટિસ કરવાની હતી, તો અમે જતા રહ્યા ગ્રાઉન્ડમાં. ત્યાં અમને સર સમજાવતા હતા કે કેવી રીતના બોલને થ્રો કરવો, કેવી રીતના કેચ કરવો અને કેટલું ડિસ્ટન્સ રાખવું. ત્યારબાદ આપણે રિટર્ન ઘરે જવા માટે નીકળી ગયા હતા. તો ઘરે પૂગ્યા ત્યાં મમ્મી કહે આજે મારે પાર્લરમાં કસ્ટમર છે, તો રસોઈનો વારો તારો છે. તો પછી શું, આપણે ફટાફટ રસોઈ કરી નાખી. રસોઈ કરી અને આપણે જવાનું હતું ઓર્ડરમાં. અને તમને ગાઈસ જણાવી દઉં કે મારા મમ્મી છે એ બ્યુટિશિયન છે અને હું છું નેલ આર્ટિસ્ટ. તો આપણે ફટાફટ જમી અને માથું બહુ દુખતું હતું, તો જમીને મમ્મીને કહું મને મસ્ત મસાજ કરી દો ને, એટલે માથું થોડુંક ઓછું દુખે. તો મમ્મીએ મને મસાજ કરી દીધું. ત્યાં તો માથું મટી જ ગયું સાવ. મમ્મીના હાથમાં પણ જાદુ છે એવો. મસાજ કર્યું ને માથું ઉતરી ગયું. પછી આપણે આપણું વેનિટી બેગ લઈ અને ઓર્ડરમાં ગયા. ત્યાં પહોંચ્યા ત્યાં તો ખબર પડી કે આ તો મેડમના નેલ આર્ટ કરવાના છે. જો તો ગાઈસ કેવા બેઠા છે બધા. પછી આ હતો આપણા નેલ્સનો ફાઇનલ લુક. પછી અમારા બેનબા કાલે જતા રહેવાના હતા, તો એને આપણે પાણીપુરી ખવડાવી દીધી. પાણીપુરી ખવડાવી અને માર્કેટમાં થઈ અને અમે રિટર્ન ઘરે જતા રહ્યા. ઘરે જઈને મમ્મીએ સાંજે અડદિયા બનાવ્યા હતા, તો ગરમા ગરમ મસ્ત અડદિયા ખાધા. અને આજનો વ્લોગ અહીંયા સુધી. બાય બાય, રાધે રાધે.